આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. વાપી ક્રાફ્ટ વેનિયર શોરૂમમાં ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી. ગાઢ ધુમાડા અને આગની ઊંચી જ્વાળાઓ વચ્ચે ફાયર ફાઈટરે ભારે જહેમતે આગ ઉપર કાબુ મેળવ્યો. વાપી 4 રસ્તા નજીક આવેલ ક્રાફ્ટ વેનિયર્સ શોરૂમમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ એટલી તીવ્ર હતી કે થોડી જ વારમાં આખો શોરૂમ તેની લપેટમાં આવી ગયો હતો. આગની ઘટનાની જાણ ફાયર ફાઈટરને થતાં સ્થળ ઉપર આવી પહોંચી તે પહેલા આગનો ધુમાડો ફેલાઈ ગયો હતો, જેના કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. આગની જાણ થતાં બચાવ અને રાહત કામગીરી શરૂ કરાઈ હતી. આગની તીવ્રતાને ધ્યાનમાં રાખી વધારાના ફાયર ફાઈટરોને કાબૂમાં કરવા પાણીનો સતત મારો ચલાવ્યો હતો. તો બીજી તરફ ગાઢ ધુમાડા અને ઊંચી જ્વાળાઓને કારણે ફાયર ફાઈટરોને આગ ઓલવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જોકે 5 થી 6 જેટલા ફાયર ટેન્કર અને લિફ્ટ ફાયર ફાઈટરની ટીમની મદદથી ભારે જહેમત બાદ આગને કાબુ લેવામાં આવી હતી. સેલવાસમાં વિજયાદશમી પર્વે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તાઓનું પથ સંચાલન યોજાયું. સેલવાસમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની તેની 100મી વર્ષગાંઠ ઉજવી રહ્યું છે અને આ શતાબ્દી વર્ષમાં લાખો સ્વયંસેવકો વ્યક્તિગત વિકાસ દ્વારા રાષ્ટ્ર નિર્માણના ઉમદા કાર્યમાં યોગદાન આપી રહ્યા છે. સેલવાસમાં વિજયાદશમી પર્વે આ સંઘ શતાબ્દી વર્ષ રાષ્ટ્ર માટે ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે પ્રતિબદ્ધતાનું વર્ષ હતું. આ કાર્યક્રમ ગાયત્રી મંદિર ગ્રાઉન્ડ, છત્રપતિ શિવાજી મહારાજ ચોક, આંબલી, સેલવાસથી પથ સંચાલનની શરૂઆત કરી સેલવાસ પોલીસ સ્ટેશન, ઝંડા ચોક, કેળવણી નાકા, નમો હોસ્પિટલ અને શહીદ ચોકમાંથી પસાર થઈ સ્વામિનારાયણ મંદિરની સામે હવેલી ગ્રાઉન્ડ ઉપર સમાપ્ત થઈ. ત્યારબાદ વિજયાદશમીનો જાહેર કાર્યક્રમ આ ગ્રાઉન્ડ પર યોજાયો હતો. આ કાર્યક્રમમાં પ્રમુખ ગ્રુપના ડિરેક્ટર અજીતભાઈ, મુખ્ય અતિથિ તરીકે શિવશક્તિ એન્ટરપ્રાઇઝના ડિરેક્ટર ભવરભાઈ રાજપુરોહિત, ખાસ અતિથિ તરીકે અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જિલ્લા સહકાર્યકર તેજસ્વી મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમના સંબોધનમાં તમામ પ્રતિષ્ઠિત મહેમાનોએ 100 વર્ષ પૂર્ણ થવાના આરએસએસ શતાબ્દી વર્ષ વિશે વિગતવાર માહિતી આપી હતી. આરએસએસ ઉપરાંત મહાનુભાવો અને મોટી સંખ્યામાં લોકો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. राष्ट्र सर्वोपरि है, समाज सेवा ही जीवन का परम धर्म है. मैं समय से जुड़कर अपने आप को गौरवान्वित महसूस कर रहा हूँ. પારડીની અશ્વમેઘ વિદ્યાલયમાં બાળકો ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબાના તાલે ઝૂમ્યા. પારડી તાલુકાના સોંડલવાડા સુમેઘ વિદ્યાલય ખાતે નવરાત્રી મહોત્સવ નિમિત્તે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌપ્રથમ શાળાના મેનેજિંગ ડિરેક્ટર હર્ષદ પટેલ, કેમ્પસ ડિરેક્ટર મનોજ પટેલ, આચાર્ય જનક પટેલ, સુરેખાબેન તેમજ શાળાના શિક્ષક મિત્રો અને બાળકોની હાજરીમાં આદ્યશક્તિની આરતી કરી ગરબાની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં ધોરણ 1 થી 12ના 1000 જેટલા બાળકોએ ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબાની રમઝટ માણી હતી અને ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા. વલસાડ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં વિકાસ અને વિવિધ યોજનાઓના અમલીકરણ અંગે વિસ્તૃત ચર્ચા કરાઈ. પ્રાથમિક શાળાના જર્જરિત ઓરડા, રસ્તા, જિલ્લાની આવક વધારવા જિલ્લા પંચાયત ઉપકર લગાવવાની બાબત ઉપર ચર્ચા થઈ. વલસાડ જિલ્લા પંચાયતની સામાન્ય સભા જિલ્લા પંચાયતના પ્રમુખ મનહરભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ સભા જીએમઈઆરએસ મેડિકલ કોલેજ કેમ્પસ, જૂની નર્સિંગ કોલેજનું મકાન, નવી સિવિલ હોસ્પિટલ, નડકવાડા, વલસાડ ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા પંચાયતના સભ્યો, અગ્રણીઓ અને વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સભા દરમિયાન જિલ્લાના વિકાસ અને વિવિધ યોજનાના અમલીકરણ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સભાની શરૂઆતમાં 28 એપ્રિલ 2025ની સામાન્ય સભાની કાર્યવાહી નોંધને બહાલી આપવામાં આવી હતી. આ ઉપરાંત ગત બેઠકમાં લેવામાં
આવેલ નિર્ણયના અમલીકરણ અહેવાલની સમીક્ષા પણ કરવામાં આવી હતી. વિવિધ સમિતિઓ જેવી કે અપીલ સમિતિ, બાંધકામ સમિતિ, સામાજિક ન્યાય સમિતિ અને શિક્ષણ સમિતિની કાર્યવાહી નોંધને પણ આ સભામાં બહાલી આપવામાં આવી હતી. જિલ્લાની આવક વધારવા માટે ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 208 હેઠળ જિલ્લા પંચાયત ઉપકર લગાવની બાબત ચર્ચા કરવામાં આવી હતી. બોપી ગ્રામ પંચાયતથી પીપરબડદા પેટાપરાના વિભાજન, પ્રાથમિક શાળાઓમાં જર્જરિત ઓરડાઓ ઉતારી પાડવાની કાર્યવાહી અને પંચાયત માર્ગોને માર્ગ અને મકાન વિભાગને હસ્તાંતરિત કરવાની બાબતો પર વિચારણા કરવામાં આવી હતી. આજરોજ વલસાડ જિલ્લા પંચાયતની સામાન્ય સભા રાખવામાં આવેલી, તેમાં સૌ સભ્ય હાજર રહી દરેક ઠરાવોનું વાંચન કરી એના પર સહમતિથી, દરેક સભ્યની સહમતિથી ઠરાવ પસાર કરવામાં આવ્યા. જેમાં મુખ્ય પ્રમુખ સ્થાનેથી મહાસંઘ, જે આરોગ્ય, શિક્ષક, એક્ટાટ એ લોકોના માન્યતા આપવાની પણ ચર્ચા કરવામાં. વલસાડ જિલ્લામાં જે જિલ્લા પંચાયતના રસ્તા છે એમાં સમારકામ ચાલુ જ છે અને ચાલે જ છે, પરંતુ NHI 848 એ જે રસ્તા જે ખરા એ ખૂબ ખરાબ હાલતમાં છે અને લોકોને ખૂબ તકલીફ પડે છે અને લોકો મરે પણ છે. તો એ બાબતે પણ કલેક્ટર સાહેબને અમે રજૂઆત કરેલી અને એ પણ કામ હમણાં મન ગતિએ ચાલુ રહ્યું છે, કારણ કે વરસાદ ચાલુ છે એટલે ખાડા પૂરવાની ગતિ પણ ધીમી પડી ગયેલી છે. ડિસેમ્બર સુધીમાં રસ્તાના ખાડા પણ પૂરાઈ જશે એવું ડીડીઓ સાહેબે પણ આશ્વાસન આપ્યું છે અને એ જિલ્લા પંચાયત કર્મચારી ખાડા તો પૂરી જ જશે એવો વિશ્વાસ પણ છે અને આવનારા દિવસોમાં ખૂબ સારા રસ્તા રહે જિલ્લા પંચાયતના એવી શુભકામના પાઠવું છું. પાર્ટીના દગડમાળ આશ્રમ શાળામાં વિદ્યાર્થીઓ સાથે સામાજિક વનીકરણ વિભાગ અને જીવદયા ગ્રુપ દ્વારા વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરાઈ. સાપ ડંખ મારે તે સમયે પ્રાથમિક સારવાર અંગે બાળકોને સાપ અને દીપડા વિશે માર્ગદર્શન આપ્યું. સામાજિક વનીકરણ વિભાગ અને જીવદયા ગ્રુપ પારડી તરફથી વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી નિમિત્તે પારડીના ઢગરમાળ ગામમાં આવેલા આશ્રમ શાળામાં પ્રાઇમરી વર્ગમાં ભણતા બાળકોને સાપ અને દીપડા વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જીવદયા ગ્રુપ પારડીના સભ્યો યાસીન મુલતાની, ઋષિ ઠાકુર, દેવાંગ પટેલ અને ફેઝાન રાયન હાજર રહ્યા હતા અને સામાજિક વનીકરણ વિભાગના અધિકારી અશોક દાભી અને તરુણા પટેલ હાજર હતા. આ કાર્યક્રમમાં બાળકોને સાપ અને દીપડા વિશે માહિતી આપી હતી, જેમાં સાપની ઓળખ, ઝેરી તથા બિનઝેરી, સાપ ડંખ મારે ત્યારે પ્રાથમિક ઇલાજમાં સાપને મારવું નહીં, દીપડો દેખાય પછી શું કરવું અને આવા બીજા વિષય પર માહિતી આપવામાં આવી હતી. જીવદયાની ટીમે આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.